સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સતત વરસાદના સમાચાર, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદે દેખા દીધી છે। અત્યાર સુધી સૌથી વધુ લખતરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને અત્યાર સુધી 3 ઇંચથી વધુ વરસાદ ત્યાં વરસ્યો છે। વરસાદ થતાની સાથે જ ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં જે મોડી રાતથી ધીમી ધારેથી વરસાદ વરસી રહ્યો છે તેમાં ખાસ કરીને જો કહીએ સુરેન્દ્રનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર અને ધીમી ધારેથી વરસાદ વરસી રહ્યો છે। તેમાં સુરેન્દ્રનગર મધ્યમાં આવેલ છે રાજ પાસે જે ઘરનાળું બનાવેલ છે તેમાં અંદાજે 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। આ ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેમાં ખાસ કરીને કહીએ લીમડી, ચુડા, સાયલા, ચોટીલા, ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી છે। જેમાં ખાસ કરીને લખતર, ચુડા અને લીમડી સહિત 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। અને આ સિવાય ચુડા તાલુકાનું ગોખરવાડા જે ગામ છે તે અત્યારે હાલ મળતી માહિતી મુજબ સંપર્ક વિહોણું બન્યું છે। સુરેન્દ્રનગરથી રાજેશ બોરાથી ટીવી સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી માર્ગો સૌથી વધુ પ્રભાવિત દેખાયા છે। લીમડી તાલુકાનું સમલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી અવરજવર પર અસર દેખાઈ રહી છે। ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા, રસ્તાઓ બંધ હાલતમાં। તંત્રે નાગરિકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। કોઝવે અને નદીમાંથી પસાર ન થવા માટે પણ અપીલ કરવામાં આવી અને સૂચના પણ આપવામાં આવી।